ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં હશો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયો રેગ્યુલેટિંગ એક્ટ 1773 અને પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ બે એક્ટ આપણે જોઈ લીધા. હવે આગળ આપણે બીજા બધા એક્ટ જોવાના છે કે કયા એક્ટમાં શું થયું. તો ચાર્ટર એક્ટ 1793 એટલો બધો અગત્ય નથી, પણ એના પછી જે ચાર્ટર એક્ટ આવ્યા 1813, 1833 અને 1853, તો આજે આપણે એના વિશે જાણવાના છીએ. ચલો તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ લઈએ 13, 33 અને 53. તો ચાર્ટર એક્ટ 1813ની આપણે વાત કરીએ તો એમાં સૌપ્રથમ અંગ્રેજો દ્વારા શું લાવવામાં આવ્યા કે ભારતીય શિક્ષણ માટે દર વર્ષે 1 લાખ રૂપિયાનો ખર્ચો કરવાનું નક્કી કરવામાં આવ્યું. શામાં? ચાર્ટર એક્ટ 1813માં. ત્યારબાદ ખ્રિસ્તી મિશનરીઓ જે હતી એને ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો અને કાર્ય કરવાની છૂટ આપવામાં આવી. એટલે કે બ્રિટનમાં જે ખ્રિસ્તી મિશનરીઓ છે, જે સંસ્થાઓ છે, એને ભારતમાં પ્રવેશ આપવામાં આવેલો અને અહીંયા આગળ ભારતમાં શિક્ષણ અને ધર્મ પ્રચારને પ્રોત્સાહન આપવામાં આવ્યું. ત્યારબાદ અહીંયા જે કંપની શાસન કરતી હતી એ કંપનીનો ભારતીય વેપાર પરનો એકાધિકાર સમાપ્ત કરી દેવામાં આવ્યો. એમને ખાલી બે જ વસ્તુની પરમિશન હતી, ચાનો વેપાર કરવાનો અને ચીન સાથે વેપાર કરવાનો. આ ઘણી ગંભીર બાબત હતી. હવે આપણે એના ક્વેશ્ચન જોઈ લઈએ. ચાર્ટર એક્ટ 1813નો મુખ્ય હેતુ શું હતો? તેનો મુખ્ય હેતુ શું હતો? કંપનીના વેપારનો એકાધિકારનો અંત લાવવો. ત્યારબાદ ચાર્ટર એક્ટ 1813 દ્વારા કયો એકાધિકાર સમાપ્ત થયો? તો એમાં છે ભારત સાથેનો વેપાર, સી. ચા અને ચીન સાથેનો વેપાર સિવાય બીજી બધી સત્તા એની જતી રહી. ક્યાં? ચાર્ટર એક્ટ 1813 દ્વારા. 1813 મુજબ કયો વેપાર હજુ કંપની પાસે રહ્યો? આપણે આગળ જોઈ ગયા. ભારત, ચીન અને ચાનો વેપાર. ચાર્ટર એક્ટ 1813ની એક મહત્વપૂર્ણ જોગવાઈ કઈ હતી? શિક્ષણ માટે નાણાં ફાળવેલા. ચાર્ટર એક્ટ 1813 હેઠળ શિક્ષણ માટે દર વર્ષે કેટલું નાણું ફાળવવામાં આવ્યું? તો એનો જવાબ છે ઓપ્શન સી, 1 લાખ રૂપિયા. કઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવી? મિશનરીઓને પ્રવૃત્તિઓ. હવે નીચેના પૈકી કયું નિવેદન સાચું છે? 1873 અધિનિયમથી ચાનો વેપાર બંધ થયો, મિશનરીઓને ભારતમાં આવવાની મંજૂરી મળી, વાઇસરોય પદ રચાયું અને બોર્ડ ઓફ કંટ્રોલ રદ થયો. તેનો જવાબ છે મિશનરીઓને ભારતમાં આવવાની મંજૂરી મળી. હવે ચાર્ટર એક્ટ 1813 જોયો. હવે જોવાનું છે ચાર્ટર એક્ટ 1833. ભારતનું જે શાસન હતું તે હવે સંપૂર્ણપણે કેન્દ્રીય બની ગયું. કેન્દ્રીય બન્યું એટલે શું? પહેલાં ખાલી બંગાળનું શાસન બંગાળ પૂરતું જ સીમિત હતું. હવે એ લોકોએ કેવું કર્યું અંગ્રેજો દ્વારા, તો બંગાળનો જે ગવર્નર જનરલ હતો એનો ભારતનો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. એટલે એને બનાવવામાં આવ્યો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા. અને ત્યારે આપણે યાદ રાખવાનું થાય કે પ્રથમ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો એ હતો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. હવે ચાર્ટર એક્ટ 1833માં પ્રથમ કાયદા આયોગની પણ રચના થઈ અને એ કાયદા આયોગના અધ્યક્ષ હતા લોર્ડ મેકોલે. અત્યારે તો હવે આપણે એક્ઝામોમાં આઈપીસી ને એ બધું નથી પૂછાતું, પણ પહેલાના ટાઈમે આઈપીસી ને એવું પૂછાતું હતું. ત્યારે આ ક્વેશ્ચન ખાસ પૂછાતું કે કાયદા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો લોર્ડ મેકોલે. અને ક્યારે એની રચના થઈ? તો 1833ના ચાર્ટર એક્ટ હેઠળ. હવે 1813માં તો ચા અને ચીન સિવાયના વેપારો, એના સિવાય એકાધિકારો સમાપ્ત થઈ ગયા હતા. હવે ચાર્ટર એક્ટ 1833માં શું થયું? ભારતીય જે કંપની હતી એને ભારતીય વેપાર પરનો તમામ અધિકાર સમાપ્ત કરી નાખ્યો. હવે એના ક્વેશ્ચન જોઈ લઈએ. ચાર્ટર એક્ટ 1833 હેઠળ કોને ભારતના મુખ્ય ગવર્નર બનાવવામાં આવ્યા? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. ભારતમાં કાયદા આયોગની સ્થાપના ક્યારે થઈ? 1834માં એમ સ્થાપના થઈ હતી, પણ કયા એક્ટ હેઠળ? ચાર્ટર એક્ટ 1833 હેઠળ. પ્રથમ કાયદા આયોગના અધ્યક્ષ અત્યારે જ આપણે જોઈએ લોર્ડ મેકોલે. 1813, 1833 અને હવે આપણે જોવાના છીએ ચાર્ટર એક્ટ 1853. ચાર્ટર એક્ટમાં આ છેલ્લો ચાર્ટર એક્ટ 1853. ભારતમાં પ્રથમ વખત કાયદા બનાવનાર અને કાયદાને અમલ ના મૂકનાર વચ્ચે સ્પષ્ટ ફરક પડ્યો. અત્યાર સુધી શું હતું? કોઈ બી કાયદો બનાવી દે ને લાગુ બી કોઈ બી પાડી દે, પણ હવે એવું નહીં થાય ભાઈ. અત્યારે આપણે ત્યાં કેવી સિસ્ટમ છે? એક જે વિધાનસભા કે વિધાન પરિષદ કે એવું જે હોય, જેમ કે આપણે લોકસભા અને રાજ્યસભા, તો એ કાયદા બનાવે, પણ કાયદાને અમલમાં કોણ મૂકે? કાર્યપાલિકા એટલે કે કારોબારી. એટલે નીચે આપણી જે સરકાર એટલે આપણે શું કહીએ કે જે કર્મચારીઓ છે કે કોઈ બી જે યોજના ચલાવતા હોય, કોઈ બી યોજના કોણ બનાવે? તો યોજના ત્યાં બને વિધાનસભામાં, અને એને લાગુ કોણ પાડે? તો બીજા કર્મચારીઓ. એને આપણે કહીએ છીએ કાર્યપાલિકા અથવા તો કારોબારી. હવે એક આધુનિક સંસદીય વ્યવસ્થાની શરૂઆત થઈ ગઈ હતી. હવે એ ટાઈમે આપણે યાદ રાખ્યું કે પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ભારતના? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. એમની એક પરિષદ બનાવવામાં આવી અને એના 2 ભાગ બનાવવામાં આવ્યા, એક કારોબારી પરિષદ અને એક વિધાન પરિષદ. તો આ જે કારોબારી પરિષદ હતી એનું કામ શું? તો દૈનિક વહીવટ અને શાસન ચલાવે, કાયદા અને નીતિઓ અમલમાં મૂકે, પ્રશાસન, આવક, સેના વગેરેના નિર્ણય લે.
એ કામ કોનું હતું? કારોબારી પરિષદનું. તો એની સામે વિધાન પરિષદનું શું કાર્ય? તો એ કાયદા બનાવવાનું કાર્ય કરે, બજેટ, નિયમો અને કાયદાઓ ઉપર ચર્ચા કરે. હવે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અત્યાર સુધી શું ચાલતું હતું? એક કંપનીનું શાસન ચાલુ હતું. ક્યારથી? 1757 થી 1857 સુધી. પણ હવે શું થયું છે? 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈ થઈ. આપણે એ સાંભળ્યું છે કે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કંપની ભારત પર શાસન કરવામાં નિષ્ફળ નીવડી. એટલે હવે ડાયરેક્ટ બ્રિટિશ તાજનું શાસન અહીંયાથી ચાલુ થયું. ક્યારથી? 1858થી આપણે 1947માં આઝાદ થયા ત્યાં સુધી. એટલે આપણે અહીંયા મૂક્યું છે અભી મજા આવેગા ને ભીડું. એટલે બ્રિટિશ તાજનું શાસન ત્યારથી ચાલુ થયું. ખરેખર ત્યાંની સંસદ અથવા ત્યાંના રાજા દ્વારા અહીંયા આગળ શાસન કરવામાં આવે. હવે આપણે એના ક્વેશ્ચન જોઈ લઈએ. ચાર્ટર એક્ટ 1853 હેઠળ કયા પ્રકારના વહીવટમાં બદલાવ આવ્યા? આનો જવાબ છે ભારતમાં વહીવટમાં વિભાગીકરણ થયું. પછી આપણે જોઈએ કે 1853નો જે એક્ટ હતો એ હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું પ્રાધાન્ય મળ્યું? ફક્ત વહીવટ. બસ, તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો જો તમને ગમતો હોય તો એને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો કે આ સિરીઝ તમને કેવી લાગી રહી છે, તો જ આપણે એ પ્રમાણે આગળના વિડીયો અપલોડ કરીએ.